हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। वेदांतो नाम उपनिषद प्रमाणम। उपनिषद પુસ્તક નથી, ઉપનિષદ શું છે? પ્રમાણ છે. પ્રમાણ શબ્દ આવે એટલે તત્કાળ આપણા મનમાં આવવું જોઈએ. પ્રમા કરોતિ ઇતિ પ્રમાણ. પ્રમા એટલે જ્ઞાન. જ્ઞાનના સાધનને શું કહેવામાં આવે? પ્રમાણ કહેવાય. તો ઉપનિષદ શું છે? પ્રમાણ છે, જ્ઞાનનું સાધન છે. જો આ સમજો. પણ કે ઉપનિષદ જ પ્રમાણ છે, વેદ નથી, તો કે વેદ પણ શું છે? પ્રમાણ છે. વેદમાં હંમેશા આપણી કઈ બુદ્ધિ થવી જોઈએ? પ્રમાણ બુદ્ધિ થવી. આપણી મુશ્કેલી અહીંયાથી જ શરૂ થાય. સમજ. હું એમ કહું આ ગુલાબી છે તો બરાબર છે, પણ ધારો કે એમ કહું કે આ પીળો ગલગોટો છે, તો કોના પર શ્રદ્ધા થાય? તમે મારા પર શ્રદ્ધા થાય? મારી વાતને માનશો? જો શ્રદ્ધાનો કોઈ પ્રશ્ન જ નથી. આ સમજો.
તમારી આંખ તમને સ્પષ્ટપણે બતાવે છે કે આ ગુલાબી રંગના ગુલાબનું ફૂલ છે. કોઈ પણ વ્યક્તિ આવીને ગમે તે કે આ કમળ છે, આ ગલગોટો છે, આ જુઈ છે, કોઈ પણ કે આ સફેદ છે, આ પીળું છે, લીલું છે, ગમે તે કે, પણ આપણે કોને સમજીએ છીએ? આંખ આપણને જે બતાવે, આ સમજો. શ્રદ્ધા કરવાનો પ્રશ્ન જ નથી. જ્યારે આંખ સ્પષ્ટપણે બતાવે આ ગુલાબી રંગનો ગુલાબ છે, પછી એમાં કોઈ શંકાને સ્થાન છે જ નહીં. કેમ? આ ચક્ષુરેન્દ્રિય શું કહેવાય? પ્રમાણ કહેવાય. એ જ રીતે વેદ પણ શું છે? તસ્માત શાસ્ત્રમ તે પ્રમાણમ. ભગવદ્ ગીતામાં ભગવાન સ્પષ્ટપણે કહે છે આ શાસ્ત્ર કોઈ ગ્રંથ નથી, આ શાસ્ત્ર શું છે? પ્રમાણ છે. અને જો શાસ્ત્ર પ્રમાણ છે તો પછી શું થવું? પ્રમાણ શબ્દ આવે એટલે પેલા 3 શબ્દ બીજા મનમાં આવી જ જવા જોઈએ. અપૂર્વમ. અપૂર્વ એટલે શું છે? બીજા કોઈ પ્રમાણ દ્વારા યુનિક એને કહેવાય. આંખથી તમને રંગ અને રૂપનું જ્ઞાન થાય, અપૂર્વ. અન્ય કોઈથી થાય નહીં. કાનથી શ્રવણ ક્રિયા થઈ શકે, અન્ય કોઈ પ્રમાણથી શ્રવણ ક્રિયા થઈ શકે નહીં. અને એટલા માટે પ્રમાણ એમ કહીએ એનો અર્થ શું થયો? દરેક પ્રમાણ પોતપોતાના ક્ષેત્રમાં અપૂર્વ છે. એક પ્રમાણથી જે જ્ઞાન થયું, બીજું પ્રમાણ એને બાધિત કરી શકે નહીં, નકારી શકે નહીં. અબાધિતમ. અપૂર્વમ અબાધિતમ. એટલું જ નહીં, આંખને રંગ અને રૂપ જોવા માટે અન્ય પ્રમાણ પર આધાર રાખવો પડે. જો વિચાર, કોઈ અન્ય પ્રમાણની આવશ્યકતા નથી. એનો અર્થ શું થયો? દરેક પ્રમાણ સ્વતંત્ર છે. 3 વસ્તુ થઈ. પ્રમાણ શબ્દ આવે એટલે 3 શબ્દ બીજા મનમાં આવી જ જવા જોઈએ. અપૂર્વમ, અબાધિતમ, સ્વતંત્ર. તો જ એને પ્રમાણ કહેવાય. જ્યારે ભગવાન એમ કે છે શાસ્ત્ર પ્રમાણ છે, એનો અર્થ શું થયો? અપૂર્વમ, શાસ્ત્રમાં જે ચર્ચા કરવામાં આવી છે એ બીજે જોવા મળે નહીં, અથવા બીજા પ્રમાણથી એનું જ્ઞાન થઈ શકે નહીં. જો વિચાર, તેનો અર્થ શું થયો? જો શાસ્ત્ર પ્રમાણ છે અને શાસ્ત્ર જે વિષયની ચર્ચા કરે છે એ વિષયમાં અન્ય કોઈ પ્રમાણનો પ્રવેશ ખરો? નથી. તો પછી મારે એવું કહેવાની જરૂર છે શાસ્ત્ર સાયન્ટિફિક છે? જો સમજો, આજકાલ આનું બહુ મોટું ચાલે છે. આજકાલ કેટલાય મહાત્માઓ અને એના આશ્રમે ખોલી નાખ્યા અને આશ્રમ દ્વારા શું પુરવાર કરવા માંગે? વેદ સાયન્ટિફિક છે. વિચાર, વેદ સાયન્ટિફિક છે. સાયન્સ કોને કહેવાય? વિજ્ઞાન કોને કહેવાય? જો વિચાર, વિજ્ઞાન સ્વયં જ એક પુસ્તક ગયા વર્ષે જ બહાર નીકળ્યું, 20 things we didn't know. આ સમજો. પછી ગુરુત્વાકર્ષણ, હજી ગુરુત્વાકર્ષણ શું છે ને એ ખબર નથી પડી. જો વિચાર, પેલો કણ છે કે પેલું કિરણ છે હજી ખબર નથી પડી રહી. આ તરંગ છે કે આ કણ છે હજી ખબર નથી. વિજ્ઞાનમાં કોઈ અંતિમ શબ્દ છે જ નહીં. નવું નવું શું થતું જ રહે. એનો અર્થ શું થયો? જેના પર જેના, જો વિચાર, જો મજાની વાત, મારા હાથમાં ગુલાબ છે એટલા માટે 12 હાથી ઊભો છે, આવું કહું તો આ સમજો. મારા હાથમાં ગુલાબ છે એક વસ્તુ, 12 હાથી પણ હોઈ શકે, એને કોઈ આપણે વાંધો નથી.
આ સમજો. પણ મારા હાથમાં ગુલાબ છે એટલા માટે 12 હાથથી છે એવું કહી શકું? આ સંબંધ જોડી શકાય નહીં. 12 હાથથી હોઈ શકે, એમાં કઈ વાંધો નથી. મારા હાથમાં ગુલાબ છે એમાં કઈ વાંધો નથી, પણ આ બેને જોડી શકાય નહીં. આ સમજો. એ જ રીતે વેદ સાયન્ટિફિક છે, એટલે વેદને કોને જોડી દીધું? વિજ્ઞાનને. જો વિચારી દો, આવું જ જોડકણું છે. આ સમજો કે વિજ્ઞાન કોને કહેવામાં આવે? જો આ વિચાર, વિજ્ઞાન જેટલા સંશોધન કર્યા, પહેલા આપણને ખબર જ નથી કે આપણો હાથ કેવો છે. બાપુ આમે આપણે શું કરતા હોઈએ, પેલું જમરૂક ઝાડ પર જોયું, જમરૂક તોડીને ખાઈ લીધું, કામ પતી ગયું. હવે પેલો લાઈફ બોય વાળો બતાવે હાથ પર કેટલા જંતુઓ છે, એટલે પેલો આખો દિવસ બધી હાથ ધો ધો કરતો હોય. આ સમજો. અત્યાર સુધી એને કઈ થયું નહીં, 50 વર્ષનો થઈ ગયો, અત્યાર સુધી કઈ થયું નહીં. છોકરો 15 નો થયો તોય કશું થયું નથી. અને પેલો ટીવી પર જોયું એટલે હવે આખો દિવસ શું કરવાનું? હાથ ધો. આને મૂર્ખતાની પરાકાષ્ઠા કહેવાય. આ સમજો. પેલો બોર લારી પરથી લાવીએ, એ પેલો લારી પર પેલો તો કેટલા બધા 5 બોર ખવાઈ ગયા હોય. આ સમજો. અને ઘરે લાવીને પાછો ધોઈને ખાય, એટલે પણ લારી પર ખાધા તેનું શું વિચાર? બોલું સંશોધન થયું. શાનું સંશોધન થયું? માઇક્રોસ્કોપ. ત્યાં વિચારજો, એ માઇક્રોસ્કોપે આપણે શું કરી છે? આપણને સગવડ આપી કે આપણી મુશ્કેલી વધારી? કશી ખબર નથી. બેક્ટેરિયા છે, વાયરસ છે, ને આરામથી રહેતા હતા આપણા બાપ દાદા. કોઈને કઈ ફરક પડે? વિચારજો. પેલું ટેલિસ્કોપ આવે, પછી શનિનો ગ્રહ, ને પછી નેપચ્યુન, ને પાછો નિહારિકા, ને ચાલે. જો સમજ, માઇક્રોસ્કોપ હોય કે ટેલિસ્કોપ હોય, સૂક્ષ્મદર્શક યંત્ર હોય કે દૂરબીન હોય, પણ એ બંનેને વાપરવા માટે શાની જરૂર છે? આંખની જ જરૂર છે. આ સમજો. એનો અર્થ શું થયો? તમને આંખથી પર લઈ ગયા કે આંખના ક્ષેત્રનો વિસ્તાર કરી આપ્યો? ફક્ત આંખના ક્ષેત્રનો શું થયો? વિસ્તાર થયો. જે સૂક્ષ્મ વસ્તુ જોઈ શકતા નતા એ જોઈ શકીએ છીએ. જે દૂરની વસ્તુ જોઈ શકતા નતા, ટેલી એટલે દૂર. આ સમજો. ન વિચાર. આ સમજવાનું. હું એટલા માટે એક જ એક્ઝામ્પલ આપું. વર્ષો પહેલા આપણે ત્યાં એક પેલો ટીવી વાળો આવ્યો હતો. પેલો ટીવી પછી બિચારો કંપની પછી છે ફડચામાં ગયા, સમજો, એટલે બંધ થઈ ગયું. પહેલી વાર એ ટીવી જયારે કંપની વાળા પરદેશથી અહીંયા લાવ્યા, એટલે પેલી ટીવીની એ લોકો ટીવી પર એડવર્ટાઇઝમેન્ટ આપે. એડવર્ટાઇઝમેન્ટમાં શું કીધું? તો પેલો સ્ક્રીન પર આપણને પેલો નૃત્ય કરનાર હોય ને એના પગ બતાવે, નૃત્ય કરતા. એને પગ નૃત્ય કરે છે, અને પછી એ નૃત્ય કરતા કરતા પછી એ દોડે. એ દોડી રહ્યું છે, પછી દોડતા દોડતા એના પગ પેલા ટાયર બની ગયા. જો આ સમજો. અને પછી શું કે પૈંડું, જો આ સમજો. આ ચક્ર જે છે, પૈંડું જે છે, એ પગનો વિસ્તાર છે. The wheel is an extension of the legs. તમારા પગ જે ગતિ કરે એના કરતા શું થવાનું? આ ચક્ર દ્વારા ગતિ વધારે થવાની. પછી પેલી આંખ બતાવી, દુનિયાની સૌથી સુંદર આંખ. જ્યાં સમજ. પછી આંખને પછી એક્સટેન્શન કર્યું અને પેલો વિડીયો કેમેરો બતાવે. અને પછી શું કીધું?
Video camera is an extension of the eyes. Eyes and ears both. ખરેખર આ સમજવા. પછી આ પેલા હાથની આજે હાથની જે આ બધી મુવમેન્ટ હોય ને એ બધી નર્તકી હોય એ બધી નૃત્ય કરે અને પછી શું બતાવે આ ક્યારે શક્ય બને આપણા જ્ઞાન તંતુ આ સમજવાનું આપણું જ્ઞાન તંત્ર કામ કરે ને ત્યારે આ શક્ય બને ગતિ અને પછી પેલી કોમ્પ્યુટરની ચીપ બતાવે એને ટેકનોલોજી કહેવાય ટેકનોલોજી ઇઝ ધ એક્સટેન્શન ઓફ ધ હ્યુમન નર્વસ સિસ્ટમ જાવ પણ તમને એ આ 5 ઇન્દ્રિયો જે છે એ 5 ઇન્દ્રિયોના ક્ષેત્રથી ઉપર લઈ ગયો આ વિજ્ઞાન તમને રાખે છે ક્યાં છેવટે તો તમારે આંખ કાન પગ હાથ જ વાપરવાના છે કોમ્પ્યુટર વાપરવા તમારે હાથ તો વાપરવાનો જ છે ત્યાં બાળકો ત્યાં અમેરિકામાં બાળકોને ભણાવો જે વાતો કરીએ આપણે લેકિન ના એ તો કોમ્પ્યુટર કરે આપણે નહીં કરી શકીએ એટલે પણ કોમ્પ્યુટર બનાવવા વાળો કોણ જો વિચાર કોમ્પ્યુટર બનાવનાર તો આ કોમ્પ્યુટર છે ને આ મગજ છે આપણું એ ભગવાને આપણને આપ્યું ભગવાને એ મગજમાં શક્તિ આપી કે આપણે કોમ્પ્યુટર બનાવી શક્યા અત્યારે વૈજ્ઞાનિકો ફાંફા મારે છે જા સમજ આ બધા મોબાઈલ ને બધું વાપરીએ ને આપણે મોબાઈલ પર થોડો 5-10 મિનિટ વાત કરીએ પછી મોબાઈલ શું થઈ જાય ગરમ થઈ જાય જા સમજ કોમ્પ્યુટરે વાપરીએ કોમ્પ્યુટર પણ શું થાય પેલું ગરમ થાય એટલે પેલો કોમ્પ્યુટરમાં નીચે પંખો આવે એ પંખો ચાલતો રહેવો જોઈએ પંખો બંધ થઈ ગયો તમારું કોમ્પ્યુટર શું થઈ જાય ઉડી જાય આખું ને પેલી ગરમી છે ત્યાં સમજો અને એની કેપેસિટી કેટલી જા વિચાર પહેલા શરૂ થયું પેલું 1 MB પછી પેલું 1 GB પછી 1 GB નું 20 GB થયું પછી 160 GB થયું હવે 640 GB એ કેટલું મેમરી એની સ્મૃતિ કેટલી સ્મૃતિ એ રાખી શકે એને જીબી કહેવાય ગીગાબાઇટ હવે કયું આવ્યું કે 1000 GB જા તમારે જેટલી જોઈએ એટલી મળે પણ જેમ પેલું વધારે એમ એની ગરમી પણ શું થાય વધારે થાય પછી એક વૈજ્ઞાનિક એ આપણા જ્ઞાનતંત્રનો વૈજ્ઞાનિક ન્યુરોલોજિસ્ટ એણે વિચાર્યું કે આટલી મેમરી આટલી સ્મૃતિ માટે આ ગરમ થઈ જાય તો આપણા મગજમાં તો કેટલી બધી સ્મૃતિઓ છે કે નથી કોઈ પણ માણસને તમે એકવાર મળ્યા હોય એનું મુખ તમને શું થઈ જાય ભલે તમે દોરી નહીં શકો તમે વર્ણન નહીં કરી શકો પણ જુઓ એટલે તમે એને શું કરવાના ઓળખવાના જ છો બરાબર અને કોઈ વ્યક્તિ બે વ્યક્તિ સમાન તો છે જ નહીં આ જગતમાં જો સમજ ભગવાન એસેમ્બલી લાઈન બનાવી જ નથી આ ગાડીવાળા જેમ એસેમ્બલી લાઈન હોય ને બધી એક સરખી ગાડી નીકળે આ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં એવું ચાલે પેલા શર્ટ બનાવવા વાળો હોય તો શું કરવાનું હોય એક સરખા બધા શર્ટ નીકળે પેલો એક કાપતો હોય ને એક ભાઈ કાપે ને એક કોલર કાપે ને એક આગલું કાપે ને એક પાછલું કાપે જા સમજ એટલે ભગવાન એવી એસેમ્બલી લાઈન તો બનાવી નથી એટલે બધાના મુખ તો કેવા છે અલગ અલગ છે વિચાર પણ એ બધા તમને શું છે યાદ છે કે નથી યાદ છે પેલું ગણિત ભણેલા એ ગણિત યાદ છે કે નથી યાદ છે વિચાર સ્વામિનીજી બધું જ યાદ રહે કે વેદાંત યાદ નથી રહેતું બાળપણમાં કોઈક લગ્નમાં ગયા હોય એ પણ શું હોય આપણે બરાબર યાદ હોય
ત્યાં શું ખાધું એ યાદ હોય. તો આટલી બધી સ્મૃતિ છે ને, જો સમજો કે આટલી બધી જે સ્મૃતિ છે એ કેટલી ગીગાબાઇટ કહેવાય. ધારો કે કોમ્પ્યુટરની ભાષામાં ગણતરી કરીએ તો કેટલી ગીગાબાઇટ થાય, જો વિચારી જોજો. લાખોની સંખ્યામાં ગીગાબાઇટ થાય. આ સમજો, જો લાખોની સંખ્યામાં જો આ ગીગાબાઇટ હોય તો આ પેલું 25 MB નું ને 20 GB નું જે છે ગરમ થઈ જાય તો આ પણ શું થવું જોઈએ? એ ગરમ થતું જ નથી. જો સમજો, પેલો ઉકળતો હોય, આ નહીં ઉકળે, ઉકળે અહીંયા છે. આમાં સમજવા. એટલે હવે વૈજ્ઞાનિકો પેલું માથું ખંજવાડે છે કે આટલું બધી સ્મૃતિ છે ને આટલું બધું કામ કરે છે, એ નવરું નથી બેઠું. તમે સુઈ જાઓ ત્યારે પણ મગજ તો શું કરતું હોય? એ કામ કરતું જ હોય. મન શાંત થઈ ગયું, મગજ નહીં. એટલે વૈજ્ઞાનિકો વિચારે કે આટલું બધું મગજ કામ કરે છે પણ એ તપી કેમ નથી જતું? એની કુલિંગ સિસ્ટમ છે, આ સમજવાનું. ભગવાને એની શું કરી છે? પેલી કુલિંગ સિસ્ટમ રાખેલી છે. એટલે હવે એ લોકો એમ વિચારે કે આ ભગવાને જેવી કુલિંગ સિસ્ટમ કરીને એવી આપણે કુલિંગ સિસ્ટમ બનાવી. વિચાર. એનો અર્થ શું થયો? વિજ્ઞાનની પોતાની શું છે? મર્યાદા છે. હવે મને કહો, આવું મર્યાદિત વિજ્ઞાન છે જેને કોઈ અંતિમ શબ્દ તો હજી છે જ નહીં. અને પછી તમે શું કહો? વેદ સાયન્ટિફિક છે. એનો અર્થ શું થયો? તમે વેદની પ્રશંસા કરી હે કે વેદને નિમ્ન કોટીનું બતાવ્યું? વિચારી દો. લોકો એવા ઘેલા છે, એવા ગાંડા છે. આ મંત્ર સાયન્ટિફિક છે, જો એનો પ્રયોગ કરો. એટલે મંત્ર પ્રયોગ કરવા માટે નથી, જપ કરવા માટે. તું કને સીધો સાધો જપ. લોકો જાત જાતના પ્રયોગો કરી રહ્યા છે, કોઈ એને સંબંધ નથી. આ સમજો. કેમ? અમારે સ્વામીજી છે ને એ બહુ સ્પષ્ટ કે બેના ક્ષેત્ર જ અલગ છે. એક પ્રત્યક્ષનું ક્ષેત્ર છે, બીજું કયું છે ક્ષેત્ર? અલગ છે. પ્રત્યક્ષેણ અનુમિત્યાવા યસ્તુ ઉપાયન વિદ્યતે. જ્યાં પ્રત્યક્ષ પ્રમાણની પહોંચ નથી, જ્યાં તમારો મનનો વિચારના મનને વિચાર, અનુમાન, અર્થાપત્તિને કોઈ પ્રવેશ નથી, આ બધાનો જ્યાં પ્રવેશ નથી, તસ્માદ વેદસ્ય વેદતા, આ ત્યાં વેદ કામ કરી શકે. એનો અર્થ શું થયો? તમારી પાસે જેટલા પ્રમાણ છે એ બધા પ્રમાણ જ્યાં કામ કરતા અટકે. આ સમજવાનું. એટલા માટે શરૂઆત હું કરું અપૂર્વમ. વેદ શું છે? અપૂર્વ છે. એનો અર્થ શું થયો? અન્ય કોઈ પ્રમાણનો ત્યાં પ્રવેશ છે જ નહીં. અબાધિતમ, અન્ય કોઈ પ્રમાણ એને નકારી શકે એમ છે જ નહીં. વિચાર. એટલું જ નહીં, વેદને કોઈ વિજ્ઞાનની જરૂર નથી. કેમ? વેદ કેવું છે? સ્વતંત્ર છે. વિચાર. સુરતમાં પેલું એક ક્લબ ચાલે છે નાસ્તિક લોકોનું, પણ એ લોકો પોતાને બહુ બુદ્ધિશાળી માને. આ સમજો. એટલે નાસ્તિક લોકોનું ક્લબ એવું નથી નામ રાખ્યું. આ સમજો. એમ બોલે તો ઇજ્જત જાય ને. એટલે એ લોકો શું કે છે? જે વસ્તુ આંખથી દેખાય, પુરવાર થાય, એ બધી વસ્તુ સત્ય. જો સાંભળજો, બધું બુદ્ધિશાળી લોકો બધા. એ લોકો સારા કામ કરી રહ્યા છે. કેમ? આ ખોટા તાંત્રિક હોય ને બધાને બહાર પાડે. સત્ય શોધક. એ લોકોનું નામ શું છે? સત્ય શોધક. એને ખબર જ નથી કે સત્ય તું પોતે જ છે. આ સમજ શોધવાનું છે જ.
એમ ખાલી એટલું જ પૂછવાનું. સત્ય શોધક છે ને એને એટલું જ પૂછવાનું, એક જ વાક્ય પૂછવાનું. આ સમજવાનું કે તારી પત્ની આંખથી દેખાય? મને કહો, કોઈ પણ વ્યક્તિ પોતાના પતિ કે પત્નીને આંખથી જોઈ શકે? આંખ તમને પતિ કે પત્ની બતાવે? આંખ તો શું બતાવે? એક મનુષ્ય શરીર બતાવે. આ સમજો. આંખથી તો ફક્ત મનુષ્ય શરીર જ દેખાય, પણ એને પાછી એની પત્નીની દાળ વગર ચાલતું નહીં હોય. આ સમજવાનું. એ સત્ય શોધક. આ સત્ય શોધક વિચાર. કોઈ તમને પ્રેમ કરે છે કે નથી કરતું, આંખથી દેખાય? તે બધી વસ્તુ પણ શું કરવી જોઈએ લોકોએ? જો ખરેખર સત્ય શોધક છે તો આ બધી વસ્તુ શું કરી દેવી જોઈએ લોકો? કોઈ પતિ પત્ની છે જ નહીં, કોઈ પ્રેમ છે જ નહીં, એ બોલવું જોઈએ લોકો. વિચાર. બધી વસ્તુ જ આંખથી પુરવાર નહીં થાય, અને જેટલું જોયું એટલું સાચું એવું પુરવાર નહીં થાય. સમજો. આ એ જ આવવાનું છે અહીંયા બધું. આંખથી દેખાય એટલે સત્ય પુરવાર નહીં થાય. આકાશ ભૂરું દેખાયું એટલે શું થઈ ગયું? ભૂરું થઈ ગયું. આંખથી સૂર્યોદય દેખાયો, સત્ય થઈ ગયું. આંખથી સૂર્યાસ્ત દેખાયો, સત્ય થઈ ગયું. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, એ લિટલ સ્ટાર છે? લોકો જાત જાતનું લોકો લઈને ફરતા હોય. અને પેલો અમારા જ્યાં મહાત્મા જાય ને તો પેલું ભજન ગવડા ગાતો ટ્વિંકલ ટ્વિંકલ, તેને પરીક્ષા લેવા ગયા. એ ટ્વિંકલ ટ્વિંકલ છે, એ તારા ટમટમે છે, એ લિટલ, એ નાના છે. આપણને ખબર જ નથી. આપણે પેલો એક સૂર્ય જોઈએ ને એટલે આપણને એમ જ લાગે કે સૂર્ય જ એક તારો. આપણી હાલત પેલા કુવાના દેડકા જેવી છે. પેલો કુવામાં રહેતો હોય દેડકો, એને પૂછે આકાશ કેવડું, તેનું આકાશ કેવડું હોય? એને કુવામાંથી જે પેલું પાડાની ઉપરનું જે આકાશ ગોળ દેખાય એટલે એનું આકાશ કેવડું છે? આવડું જ આકાશ. એમ આપણે શું માનીએ? સૂરજ જેવો તારો. સૂરજ દેખાય પણ નહીં, અને ટાંકણીની ધાર પર આવે ને એવડો થઈ જાય ને, એવડા મોટા તારાઓ છે. વિચાર. અને એ બધા તારાઓ આપણે જોઈએ જ રાત્રે. કોઈ તારાય જોતું નથી. જો આ તારા દર્શન કરવા જોઈએ હકીકત. આજકાલ તો લોકોને તારા દર્શન તો બાજુએ દિશાય ખબર નથી. હું જાઉં ફરતી રહું, જાઉં કોઈ પણ નથી. લોકો 2 વર્ષથી રહેતા હોય પણ પૂર્વ કયું ને પશ્ચિમ કયું ને એ જ નહીં ખબર હોય. વિચાર. ખાવું કેમ, પીવું કેમ, કોમ્પ્યુટર કેમ વાપરવું, ભોગ કેમ કરો, બધું ખબર, પણ દિશા એ લોકોને ખબર. હમણાં કોકને ત્યાં ગઈ, પેલી પૂજા હતી, એટલે મેં કીધું કે પતિ પત્ની હોય ને પૂજામાં બેસો તમે તો પૂર્વ તરફ મુખ રાખવાનું. એ પૂર્વ તરફ મુખ રાખવામાં 10 મિનિટ ગઈ. કેમ? પત્ની કહે કે પૂર્વ આ બાજુ, પતિ કહે પૂર્વ આ બાજુ. જા સમજ છે. મેં કીધું શાંતિ રાખ, થોડો નાટક ચાલવા દીધું. આજ બધા નાટક જોવાના, પછી બીજું પેલું નાટક જોવા જવાની જરૂર નહીં, ટિકિટ લઈને. વિચાર. નાનો મસ્તોય વિચાર કરવા આપણે તૈયાર નથી. એટલે બંનેને મેં એક જ પ્રશ્ન પૂછ્યો, અલ્યા પણ સૂર્ય કઈ બાજુ ઉગે એ તો બોલો. કે સૂર્ય આ બાજુ ઉગે. એટલે સૂર્ય આ બાજુ ઉગે તો પછી પૂર્વ કઈ દિશા કહેવાય? પણ જો સમજો, આટલું જોડવાનું જ છે.
કે જે બાજુ સૂર્ય ઉગે કઈ દિશા કહેવાય? પૂર્વ. સીધી વસ્તુ છે. પણ સૂર્ય કઈ બાજુ ઉગે એ ખબર છે, પણ પૂર્વ કઈ બાજુ એ ખબર નથી. અજ્ઞાનતા, સમજો. બધા શું છે? અજ્ઞાનના અંધકારમાં જ પડેલા છે. સ્વયં ધીરા અવિદ્યાયામ અંતરે વર્તમાન. બધા ક્યાં બેઠા? અવિદ્યામાં જ બેઠા છે. અને પોતાને શું માને છે? સ્વયં ધીરા પંડિતમ મન્યમાં. મારા જેવો કોઈ નહીં. અવિદ્યા. કઈ દિશા છે આપણી? કોને આપણે મહત્વ આપી રહ્યા છે? આ જગત દેખાઈ રહ્યું છે, આપણને વાંધો નથી એમાં, પણ આપણી દ્રષ્ટિ ક્યાં છે? પ્રત્યક્ષ પ્રમાણમાં જ બેઠા છે. અત્યારે જે ચાલી રહ્યો બધો ચારવાક ચાલી રહ્યો છે. આ સમજો. ભલે આશ્રમમાં રહેતો હોય ત્યાં ચારવાક જ છે. મન કોઈની ઈર્ષ્યા નથી ને કોઈની ટીકાય નથી, પણ હકીકત તમને કહું છું. ચારવાક કોને કહેવાય? રાત કો ખાઓ પીઓ, દિન કો આરામ કરો. આજે જુઓ, લોકો 11 ને 12 વાગ્યા સુધી પેલો ખાટલામાંથી ઉઠતો નહીં હોય. એ નહીં ઉઠે ને છોકરાઓ, વેકેશનમાં છોકરાઓ શું કરે? વિચારી પેલો 11-12 વાગે જેમ તેમ કરીને એને ઉઠાડે ને 12-1 વાગે 2 વાગે સ્નાન કરે. આ ભારતીય સંસ્કૃતિ છે? વિચાર. કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ? ભલે ભૌતિક રીતે આપણે બહુ પ્રગતિ કરીએ છીએ, વિચારો. અગિયાર વાગે ઉઠવું, 12 વાગે ઉઠવું, આ કઈક જીવન કહેવાય? નાયા વગર, સમજો, સ્નાન કર્યા વગર રસોડામાં જવાય જ નહીં. હકીકત કહી દઉં. પણ આજકાલની બધી બહેનો શું છે? આજકાલની, આજે કેટલા વર્ષોથી આ ચાલે. ના આ રસોઈ કરે ને, બધી ગરમી બહુ થાય, પરસેવો થાય, એટલે પહેલા રસોઈ કરવાની ને પછી સ્નાન કરવાનું. હદ થઈ ગયા ને કહેવાય. આ સમજ. સ્નાન કર્યા વગર પાણી નહીં પીવાય. પેલો ખાટલામાં બેઠો બેઠો ચા પીતો હોય, બેટી કહેવાય. આ ભારતીય સંસ્કૃતિ? વિચાર. કઈ સંસ્કૃતિની તમે પ્રશંસા કરો છો? ભોગવાદ છે બધે. શું છે? ભોગવાદ, ચારવાક. અમે લોકો ભણતા ને ત્યારે આવું આવતું. રાત કો ખાઓ પીવો, દિન કો આરામ કરો. પછી નવું આવ્યું. शाम को 6 बजे दिन होता है. રાત્રિ ભોગ કોણ કરે? એને શાસ્ત્રમાં શું કહેવાય? નિશાચર કહેવાય. નિશાચર કોને કહેવાય? વિચાર. આ ઘુવડે નિશાચર કહેવાય. પણ નિશાચર નો બીજો અર્થ શું છે? દાનવો. આ સમજો. એટલે પેલું કલાપીનું વાક્ય છે ને, બહુ સુંદર છે. હું માણસ થાઉં તોય ઘણું. આપણે માણસનું જીવન જ નથી જીવતું. ભોગ પરાયણતા. જ્યાં જુઓ ત્યાં ભોગ. વિત્તેષ્ણા, પુત્રેષ્ણા, લોકેષ્ણા. બધા ક્યાં ફસાયા છે? આ 3માં જ છે. સમજ. 3 થી ઉપર ઉઠવા જ માંગતા નથી. હું વારંવાર એટલે કહું કે માયા આગલે બારણેથી જાય ને, પાછલે બારણેથી આવીને ઊભી જ રહી જાય. ભગવાન ગીતામાં સ્પષ્ટ કહે છે, મમ માયા દુરત્યયા ગુણમયી. આ 3 ગુણોવાળી મારી માયા કેવી છે? એ પાર કરવી અઘરી છે. વિચાર.
માયા શક્તિ વિલાસ કલ્પિત મહામોહ. આ મહામોહ છે. પોતે તો ભોગ કરે, પોતે પ્રત્યક્ષ પ્રમાણમાં છે, શાસ્ત્રને પણ શું કરવા માંગે છે? પ્રત્યક્ષ પ્રમાણ બનાવે. શાસ્ત્રને પોતાની રીતે જ વિચારે છે. શાસ્ત્ર પ્રમાણ છે, સ્વતંત્ર છે, કોઈ પ્રકારે ક્યાંય કોઈ દખલગીરી કરવાની જરૂર નથી. આ સમજો. એક મહાત્માએ આશ્રમ બનાવ્યો, જો આ સમજો. આશ્રમ બનાવ્યો સારી વસ્તુ જ છે. પછી આશ્રમમાં હિલિંગ કુંડ બનાવ્યો. આશ્રમ લોકો કેવું જાત જાતનું કરતા હોય. હિલિંગ એટલે સારું થવું. જો કેવો કુંડ કે આ હિલિંગ કુંડમાં તમે બેસો અને સ્નાન કરો ને એટલે તમારા બધા રોગ દૂર થઈ જાય. પેલો અમેરિકાથી સ્પેશિયલ અહીંયા આવે. તો કે આ શું છે? તો કે વિશાળ શિવલિંગ એમણે બનાવ્યું. વિશાળ એટલે 25 ફૂટનું શિવલિંગ. આ સમજો. એને થાળા સાથે, થાળું અને શિવલિંગ બધું થઈને કેવું 25 ફૂટ. પછી પેલા ફુવારા રાખ્યા અને ફુવારાનું જળ ક્યાં પડે? શિવલિંગ પર. પછી શિવલિંગ પર પડેલું પાણી જયારે બધું નીચે આવે એટલે અભિષેક થયેલું જળ કહેવાય, ચરણામૃત કહેવાય. જ્યાં કે હવે આ પાણીમાં તમે બેસો ને એટલે તમારા બધા રોગ દૂર થઈ જાય. એટલે હવે એનું નામ શું પાડ્યું? હિલિંગ. શાસ્ત્રમાં ક્યાંય આવું કઈ લખ્યું નથી. આ સમજો. વિચાર. પણ આવું કંઈક કરીએ ને તો આપણને મજા આવે જરાક. જો વિચાર, એનો અર્થ શું થાય? આપણે બધી ચર્ચા, આપણું બધું ક્યાં આવીને અટકી પડે? આ પ્રત્યક્ષ પ્રમાણ પર આવે. આ સમજો. શાસ્ત્રમાં એને દ્રષ્ટ ફળ કહેવાય. શાસ્ત્રમાં શું કહેવાય? દ્રષ્ટ. હું ભોજન કરું અને મારી ભૂખ શાંત થઈ ગઈ, એને શું કહેવાય? દ્રષ્ટ ફળ. મેં આંબા રોપ્યા અને એમાં કેરી આવી. જો વિચાર, મેં આટલી મહેનત કરી, મને આટલી કમાણી થઈ. એટલે વેદને પણ આપણે શું કરી દીધું? દ્રષ્ટ પ્રમાણ કરી દીધું. આ સમજો. વેદને પણ આપણે કોઈ પ્રકારથી બાકી રાખ્યું જ નથી. આ સમજો. પણ વેદ ખરેખર શું છે? પ્રમાણ છે. પ્રમાણ છે. વેદ કોને કહેવાય? વિદ ધાતુમાંથી બન્યું. વિદ એટલે જાણવું. વેદ કોને કહેવાય? જે જ્ઞાનનો ભંડાર છે. બીજા બધા જ્ઞાનમાં આપણને રુચિ છે, પણ વેદ જે જ્ઞાનની ચર્ચા કરે છે એમાં રુચિ છે આપણને. જો આ સમજ. અને એટલા માટે એને આ શાસ્ત્ર ચર્ચા આપણે જે કરીએ એને મીમાંસા કહેવાય. આને શું કહેવામાં આવે? મીમાંસા. વિશ્લેષણ. વેદ પ્રમાણ છે, આ પહેલી મીમાંસા છે. આ સમજ. અને પ્રમાણ મીમાંસા કહેવાય. વેદ પ્રમાણ છે અને વેદ ચર્ચા કરે છે. અનેક પ્રકારની ચર્ચા વેદમાં છે. પણ એ બધા વિષયો કેવા છે? અપૂર્વ, અબાધિતમ. કોઈ એને બીજા કોઈ પ્રમાણથી એને જાણી શકાય નહીં. અપૂર્વ. અને બીજા કોઈ પ્રમાણ દ્વારા એને આપણે નકારી પણ નહીં શકીએ, પુરવાર પણ નહીં કરી શકાય. આ સમજવાનું. પણ તો પછી વેદ જે વાત કરે એ સત્ય છે મને કેમ ખબર પડે? જાસમ. હું કોમ્પ્યુટર લઉં અને કોમ્પ્યુટર વાપરું અને મને ખબર પડે બરાબર છે. કોમ્પ્યુટર સાધન છે ને એનું વાપરું છું. તો વેદ પ્રમાણ છે મને કેમ ખબર પડે?
એ જે બોલી રહ્યું છે, વેદ જે કહી રહ્યું છે એ સત્ય છે, મને કેમ ખબર પડે? એને માટે મારે શાની જરૂર પડે? પુરાવાની જરૂર પડે. એક ભાઈ નાનપણમાં કંઈક એવું થયું અને એમની બંને આંખ જતી રહી. આંખના ડોળા સરસ હતા, પણ નજરની દ્રષ્ટિ શું થઈ ગઈ? જતી રહી. આપણે 10-12 વર્ષના હતા ને એમણે આંખ ગુમાવી. પેલું ગામનું ચિત્ર તો મગજમાં ખરું, એટલે ગામમાં શું થાય એ ફરતા રહે ભાઈ, એમની રીતે એમનું કામકાજ કરતા રહે. ભણ્યા પણ ખરા, બધું જ કર્યું. ગામનો કોઈ છોકરો જે આંખનો ડોક્ટર બન્યો, ઓફથેમોલોજીસ્ટ, એટલે એ જયારે ગામમાં આવ્યો મળ્યો એટલે કે કાકા એક કામ કરો, તમે આવો. તમે એના દીકરાને કહ્યું તમે એમને લઈને શું કરો, ત્યાં આવો, મારે ક્લિનિક પર આવો, હું આંખ ચેક કરું. હવે તો લોકો ચક્ષુદાન કરે છે, તમે જોતા થઈ શકો. જાસન એટલે એમના મનમાં ઉત્સાહ આવ્યો કે ચાલો હવે મને દેખાતું થશે, એટલે ગયા ક્લિનિક. જેટલી વાર પેલા ડોક્ટર તપાસે ને થોડીક વાર થાય, ડોક્ટર સાહેબ હું જોતો થઈ જઈશ ને. હા હા, તમે ચિંતા શું કામ કરો, આ ચક્ષુદાન આવે એટલે હું તમને બોલાવી લઈશ, તમારી આંખમાં બીજી કોઈ તકલીફ નથી, આ ચક્ષુદાન થશે ને તમે જોતા થઈ જશો. તું ખાતરી આપે દીકરા? હા હા, તમે કાકા ચિંતા જ નહીં કરો, તમે જોતા થઈ જ જશો. એટલામાં કોઈ ચક્ષુદાન આવ્યું એટલે પેલી કેણ મોકલાવી કે આવી જાઓ, તમને આ ચક્ષુદાન કરો. એટલે કાકાને પેલું એક જણ આંખ આપજો, આ સમજજો, ચક્ષુદાન કરીએ ને તો 2 માણસને જીવન મળે. એ લોકો શું કરે, 2 જણાને આપે. એટલે પેલા કાકાને બોલાવ્યા અને કાકાને આંખ પેલી એક આંખનો એમ દ્રષ્ટિ કરીને બધું ચક્ષુદાન થઈ ગયું, ઓપરેશન થઈ ગયું, પાટો બાંધી દીધો. પેલા કાકાને મગજમાં પેલી એમણે નિરાશ થઈ ગયેલા કે હવે હું ક્યારે જોવાનો જ નથી, એવું મગજમાં ગોઠવાઈ જ ગયું. એટલે થોડી વારે પૂછ્યા જ કરે, ભાઈ ખરેખર હું જોતો થઈ? હા હા કાકા, તમને દેખાશે, તમે ચિંતા નહીં કરો કાકા, હવે તો આ ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ, કઈ ચિંતા કરવાની જરૂર નથી. બરોબર, પાટો બાંધ્યો પછી પાછા પૂછે, ભાઈ આ પાટો ખોલે એટલે મને દેખાવાનું? હા હા કાકા દેખાશે, ચિંતા કેમ કરો? બીજે દિવસ પાછો પેલો, ભાઈ મને દેખાશે ને? હા હા કાકા દેખાશે, ચોક્કસ દેખાશે. જે દિવસે પાટો ખોલવાનો, પેલા કાકાના મગજમાં ધીરજ રહી જ નહીં. તું પહેલા મને વચન આપ કે હું દેખાતો થઈશ, પછી જ હું તો તને પાટો ખોલવા દઉં. મને દેખાશે એની તું ખાતરી આપ, પછી તને પાટો ખોલવા દઉં. મને કહો, એ કાકાને દેખાશે કે નહીં દેખાશે કેવી રીતે પુરવાર થાય? કોઈ પણ ડોક્ટર 100% ખાતરી આપી શકે? હે, જો વિચાર, ડોક્ટર વધારેમાં વધારે શું કહી શકે? જો કાકા સરસ રીતે ઓપરેશન થયું, ઓપરેશનમાં કઈ તકલીફ પડી નથી, આ 2-3 દિવસ નીકળી ગયા, તમને ખંજવાળ આવતી નથી, તમને દુખતું નથી, કોઈ તકલીફ તમને થતી નથી, એટલે તમે જોવાના જ છો. ના પણ તું મને ખાતરી આપતો જ. મને કોઈ અંશે શું કરવાનું? એટલા માટે પેલી પહેલવાન જેવી નર્સો રાખે આ લોકો બધા, આવા હોય નંગ. એટલે પેલી નર્સને બોલાવીને શું કીધું, પકડ 2 હાથ. ડોક્ટર શું કરવાનું હોય? એટલે 2 હાથ પકડાય અને પાટો ખોલ્યો. પાટો તો ખોલ્યો પણ પેલા કાકા આંખ ખોલે જ નહીં. શું કરવું? કાકા આંખ ખોલો, હવે તમને દેખા, પણ તું પહેલા મને વચન આપ, તું મને ખાતરી આપ કે હું જોઈશ જ. ડોક્ટર નહીં, ભગવાન એને ખાતરી આપી શકે? હે? અને ભગવાનને ધારો કે એમ કે, ધારો કે ભગવાન કૃષ્ણ ત્યાં આવીને ઉભા રહે, ભાઈ તો ભગવાને શું કહેવું પડે? હે ભાઈ આંખ ખોલ અને જો. એનો અર્થ શું થયો? જ્યાં સુધી પોતે આંખ ખોલીને જુએ નહીં
ત્યાં સુધી કોઈને પણ ખબર પડે કે જોશે કે નહીં જોશે? જો વિચાર સમજો. એનો અર્થ શું થયો? એને શાસ્ત્રમાં પ્રમાણ પ્રવૃત્તિ કહેવાય. આ એક શબ્દ સમજાવવા માટે આખી વાર્તા કરવી પડે એવી હાલત છે. એને શું કહેવાય? પ્રમાણ પ્રવૃત્તિ. જ્યાં સુધી તમે તમારા પ્રમાણની પ્રવૃત્તિ કરો નહીં, પ્રમાણનો ઉપયોગ કરો નહીં, ત્યાં સુધી તમને ખબર પડે? આંખ જુએ કે નહીં જુએ ક્યારે ખબર પડે? આંખથી જુઓ તો જ ખબર પડે. ગાડીનું એવું જ છે, સમજો. પેલો ગાડી લેવા જાય એમાં એવું જ છે, જ્યાં સુધી તમે ગાડી ચલાવો નહીં ત્યાં સુધી તમને ખબર પડવાની જ નથી ગાડી ચાલે કે નથી ચાલતી. એટલે પેલો ગાડી વાળો કે સાહેબ ટ્રાયલ લઈ આવો ને. જા વિચાર, ટ્રાયલ લઈ આવો એટલે શું કરવાનું? ફેરવી આવો કાકા. કેમ? જ્યાં સુધી પેલું ગાડી વાપરે નહીં ત્યાં સુધી શું ખબર પડવાની? ગાડી ચાલે કે નહીં ચાલે. જો વિચાર, તો વેદ પણ પ્રમાણ છે, તો એનો શું થયો? આંખ પ્રમાણ છે. જ્યાં સુધી આંખ પ્રમાણનો હું ઉપયોગ નહીં કરું ત્યાં સુધી મને ખબર પડે જ નહીં કે હું જોઉં કે નહીં જોઉં. પુરવાર થાય જ નહીં. આ સમજો. એમ આ વેદ પ્રમાણ છે, તો એનો અર્થ શું થયો? જે મારે આંખનો ઉપયોગ કરવાનો છે એમ વેદ પ્રમાણને પણ મારે શું કરવું પડે? પ્રમાણ પ્રવૃત્તિ કરવી પડે. પેલી પ્રમાણ બુદ્ધિ જ થતી નથી. આ સમજો, તકલીફ આપણી ક્યાં છે? આપણે અટકી ક્યાં પડે? પ્રમાણ બુદ્ધિ જ નથી. પ્રમાણ બુદ્ધિ કરવી પડે. એટલે ભગવાન કે છે શ્રદ્ધાવાન. શ્રદ્ધાવાન એટલે શું છે? એને શ્રદ્ધા છે, ખબર નથી. જેમ પેલી ડોક્ટર પર શ્રદ્ધા કરીને આંખ ખોલવી પડે એમ ઈશ્વર પર, ગુરુ પર, શાસ્ત્ર પર શ્રદ્ધા કરીને શાસ્ત્રને શું કરવું પડે? પ્રમાણ પ્રવૃત્તિ કરવી પડે. અર્જુનને વચ્ચે વચ્ચે શંકા થતી હતી. એટલે ચોથા અધ્યાયમાં છેવટે ભગવાને કેવું પડે? એવમ બહુવિધા જ્ઞાન તપસા પૂતાઃ મદ્ભાવમાગતાઃ. અર્જુન, આ જ પ્રકારથી આ જ્ઞાનથી અનેક લોકો પાવન થઈ ગયા અને મારા ભાવને, પરમાત્મા સાથેના ઐક્યને જાણી શક્યા છે. એ લોકો, જો અર્જુન અનેક લોકોને જ્ઞાન થયું હોય તો તને થવામાં શું છે? કોઈ વાંધો જ નથી. જો સમજો. આમ પ્રમાણ પ્રવૃત્તિ આવશ્યક છે. પણ કે પ્રમાણ પ્રવૃત્તિ કોને કહેવાય? શાસ્ત્ર છે, પ્રમાણ છે. હું વાંચી લઉં તો પ્રમાણ પ્રવૃત્તિ થઈ. કોઈ પણ ગ્રંથ હોય, આ સમજો, તમે જયારે વાંચો ને તો વાંચીને તમારું કેટલું જ્ઞાન વધી શકે? મને કહો. જો વાંચીને, આ સમજો, આ એક બીજી મૂર્ખતા લોકો કરી છે. મેડિકલ કોલેજમાં જવાનું તો પ્રોફેસરની જરૂર ખરી. ધારો કે તમે ને હું મેડિકલ કોલેજની પુસ્તક વાંચવા બેસીએ તો શું સમજ પડે? ઇઝ વોટ હેવ બીન નોટ નીડ ટુ બી, આટલું સમજ પડે. બાકીના બધા શબ્દો શું થાય? ઉપરથી જ જાય. કેમ? કે શબ્દો આપણા માટે શું છે? જાણીતા નથી. એ જ રીતે હવે પેલો વેદ વાંચે, શું માને? હું વાંચીને હું ભણી લઉં, જાતે જાતે જ ભણ. ના પાડવાની જ નહીં. ક્યારેય કોઈ ના પાડવાની જ નહીં. આ સમજો. ભણ, વાંચ. આ ઈશાવાસ્ય ઉપનિષદ જ છે. ઉપનિષદ નહીં, આ ભાષ્ય પણ જે છે ને, ભાષ્યનું હિન્દી અનુવાદ વાંચજો. પછી કેટલું સમજાય ને મને આવીને કાલ કહેજો. આપણી દેશી ભાષા એવું કેવું, ટપ્પો પડે નહીં. આ સમજો. વિચાર, વાંચીએ તો જ્ઞાન થઈ જાય. વિચાર, હવે તો જાતે જ વાંચી લીધું. પ્રવચનમાં આવવાની કઈ જરૂર નથી. આપણે ઘરે વાંચી લીધું. વાંચી લે. આપણે વાંચી લીધું નહીં કે આપણે શું કહીએ? વાંચી નાખ્યું. શું કહે? વાંચીને.
સમજ? શાસ્ત્ર પ્રમાણ છે, પ્રમાણ પ્રવૃત્તિ આવશ્યક છે. આ સમજ. પણ પ્રમાણ પ્રવૃત્તિ સ્વયં થઈ શકે? નહીં થાય. શંકરાચાર્યજી બહુ જ કડક અને કડવા શબ્દોમાં 13મા અધ્યાયના ભાષ્યમાં બહુ સ્પષ્ટપણે જણાવે છે. સર્વશાસ્ત્રજ્ઞોપી, સર્વશાસ્ત્રનો જાણકાર હોવા છતાં પણ સ્વાતંત્ર્યેણ બ્રહ્મ અન્વેષણમ ન કુર્યાત. જ્યાં બ્રહ્મ વિદ્યાની ચર્ચા આવે તો સ્વતંત્રપણે કોઈ ચિંતન કરી શકે જ નહીં. આ સમજ. એટલું જ નહીં, એક બીજું કડવું છે. સર્વશાસ્ત્રજ્ઞોપી, ભલે સર્વશાસ્ત્રોનો જાણકાર હોય, અસંપ્રદાયવિત મૂર્ખવદ ઉપેક્ષણીયમ. જો એ સંપ્રદાયમાં નથી, વેદની પરંપરામાં એ નથી, તો એને શું કરવાનું હોય? મૂર્ખવદ ઉપેક્ષણીય. એને શું કરવાની હોય? ઉપેક્ષા. એને લડવા નહીં જવાનું. તું ખોટો છે એમ કહેવા નહીં જવાનું. શું કરવાની હોય? એની ઉપેક્ષા કરવાની. એટલા વડે જ આપણે જે પ્રાર્થના કરીએ, આજે નથી કરી, સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. પહેલા પ્રણામ કોને છે? ગુરુને નથી, ગુરુ પરંપરા. ગીતામાં ભગવાન શું કે? અર્જુન આ કઈ નવું જ્ઞાન નથી, કોઈ નવી ટેકનિક નથી અર્જુન. ઇમમ વિવસ્વતે પ્રોક્તમ. વિચાર અર્જુન, આ જ્ઞાન સૌથી પહેલા મેં આ સૂર્યનારાયણને આપ્યું. વિવસ્વાન મનવે પ્રાહુ મન રિક્ષ્વા કવે. ઈક્ષ્વાકુ એટલે કોણ? ભગવાન રામની પરંપરા સમજવા. સૂર્યવંશ. એવમ પરંપરા પ્રાપ્તમ. ભગવાન પણ શું કહે છે? આ જ્ઞાન કેવું છે? પરંપરા. કોઈ સ્વયંભૂ ગુરુ નહીં મળે. આ સમજો. આ જ્ઞાન કેવું છે? પરંપરા છે. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? અસંપ્રદાયવિત. જ્યાં સંપ્રદાયમાં નથી. પછી એ શંકરાચાર્યજીની પરંપરા. શંકર, જો આ 3 ભગવાન છે. આપણે આવી ગયા આર્ષ દર્શનમાં. વેદ શું છે? પરંપરા. બ્રહ્માજીની પરંપરા. મુંડક ઉપનિષદ આપણે જોઈ ગયા. બ્રહ્મા પ્રથમમ બભૂવ. એ બ્રહ્માજી અથર્વ ને અથર્વ અંગીરા ને. જો વિચાર, પરંપરા છે. બ્રહ્માજીની પરંપરા, શંકર ભગવાનની પરંપરા. વિષ્ણુ ભગવાનની પર શું છે? નારાયણમ પદ્મભવમ વશિષ્ઠમ શક્તિંચ તત્પુત્ર પરાશરં ચ વ્યાસમ શુકમ ગૌડ પદમ ચ મહાંતમ યોગીન્દ્ર. જો વિચાર, પરંપરા છે. આ સમજો. એનો અર્થ શું થયો? 3 વસ્તુ છે. વેદ પ્રમાણ છે, પ્રમાણ પ્રવૃત્તિ કરવી પડે, અને પ્રમાણ પ્રવૃત્તિ માટે શું આવશ્યક છે? પરંપરાથી. પરંપરાથી પ્રાપ્ત ગુરુ આવશ્યક છે. એના વિના શું છે? જ્ઞાન થવું અશક્ય છે. આમ વેદ પ્રમાણ છે. વેદ કયા કયા વિષયોની ચર્ચા કરે છે આપણે આવતીકાલે જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.